નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં તમારા બધાનું સ્વાગત છે. આજે મિત્રો આપણે જે ચર્ચા કરીશું તો જે આરએમસીની બરાબર તમારી આજે પરીક્ષા છે. હવે વાંધારજીની જે છેલ્લી તારીખ છે બરાબર, એ બધાને ખ્યાલ છે. તો બસ એના માટે જ મેં આ એક સેશન કર્યું કે યાર જે પણ વિદ્યાર્થી મિત્રને બરાબર વાંધારજી હજી આપવાની બાકી છે, કોઈને આપવાની છે, તો 23 તારીખ બરાબર અહીંયા છેલ્લી તારીખ છે. ચાલો પહેલાં આપણે વાત કરી લઈએ અહીંયા કે જેમ કે આપણે તમને બધાને ખબર હશે કે જે નોટિફિકેશન આપણે વાંચી હતી જ્યાં લખવામાં આવ્યું હતું કે 23/5/2000 સુધીમાં આધાર પુરાવા સાથે નિયત નમૂનામાં બરાબર છે તમારે સરનામું જે છે બરાબર એ સરનામા ઉપર અરજી કરવાની રહેશે. આના ઉપર ઓલરેડી મેં એક સેશન લીધો છે, તો એ સેશનની અંદર બધી ઇન્ફોર્મેશન આપી દીધી છે. રાઈટ, 4 થી 5 ક્વેશ્ચન વિદ્યાર્થી મને કહી રહ્યા છે કે ભાઈ છે આની અંદર કંઈક ભૂલ છે. હવે એક ટેલિગ્રામ ગ્રુપ આપણે બનાવેલું છે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી હશે, અથવા તો જે ટેલિગ્રામ વાળી ચેનલ છે આપણી ચેનલથી પણ તમે ગ્રુપમાં બરાબર જોઈન થઈ શકો છો. ત્યાં 2-3 વિદ્યાર્થીઓએ બરાબર છે જે ક્વેશ્ચન છે એના માટેના જે પ્રૂફ છે એ બધા અપલોડ કરેલા છે. બરાબર, 2 થી 3 ક્વેશ્ચન અપડેટ કર્યા છે, બાકીના બાકી છે. તો કોઈ એવો વિદ્યાર્થી છે કે જેને પાસે પ્રૂફ નથી અને અરજી કરવાની છે, તો તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરીને ત્યાંથી બરાબર એ માહિતી છે એ મેળવી લો. અને જો તમારા પાસે પણ હોય કે સર મારા પાસે બધા જે ક્વેશ્ચન છે એના બરાબર પ્રૂફ છે, સાથે બરાબર બધી ઇન્ફોર્મેશન છે, તો ભાઈ તમે પણ બરાબર જોઈન થઈને ટેલિગ્રામ ગ્રુપે જોઈન થઈને ત્યાં બધી બરાબર છે જે માહિતી છે એ અપડેટ કરી દો. રાઈટ, એટલે હું પણ છું ગ્રુપની અંદર, તો કંઈક હશે મારા લાયક કંઈક કામ તો હું પણ બરાબર ત્યાં કહી દઈશ. પણ મેં વિદ્યાર્થીઓ ઉપર જ આ બધું કામ સોંપેલું છે કે ભાઈ તમારા પાસે જો અગર જે આવે છે અરજીઓ, મતલબ જે પણ તમારા પાસે પ્રૂફ હોય એ તમે ટેલિગ્રામ ગ્રુપમાં અપડેટ કરી દો. ત્યાંથી બધા વિદ્યાર્થી મિત્રોને બરાબર ઇન્ફોર્મેશન મળી જશે. અને જેટલા પણ વિદ્યાર્થીઓ હોય કે ભાઈ 100 વિદ્યાર્થીઓ 200 કે જેટલા વિદ્યાર્થીઓને અરજી કરવી હોય તો ત્યાંથી પ્રૂફ ઉઠાવીને બરાબર અરજી કરી શકે છે. રાઈટ, તો બસ એના માટે જ મેં આ સેશન મારે કરવાનો હતો. છેલ્લી તારીખ છે ભાઈ 23 તારીખ છે, તો જે પણ વિદ્યાર્થીને એપ્લાય કરવું છે મતલબ ત્યાં અરજી કરવાની છે કરી દો. બીજી ખાસ વાત, ભાઈ બેંક ઓફ બરોડાની જે ભરતી આવી છે એની છેલ્લી તારીખ છે એપ્લાય કરવા માટેની, ઓનલાઈન એપ્લાય કરવા માટેની છેલ્લી તારીખ છે 23/5. બરાબર છે, રાત્રે 12 વાગ્યા સુધી ખાલી એપ્લાય કરી શકો છો. ધોરણ 10 પાસ પર ભરતી છે, તો જે પણ વિદ્યાર્થી મિત્રને આ ભરતીમાં એપ્લાય કરવું છે ભાઈ એ એપ્લાય કરી દે. આના માટે આપણે એક ઓનલાઈન સેમિનારનું આયોજન કર્યું છે જે 26/5/2025ના રોજ છે, સોમવારે સવારે 11 વાગે. રાઈટ, સવારે 11 વાગે આપણે આ સેમિનાર રાખ્યો છે. તો જે પણ વિદ્યાર્થી મિત્રને સેમિનાર જોઈન કરવો હોય, આપણી બસ જે યુટ્યુબ ચેનલ છે તેના ઉપર જોડાયેલા રહો. આપણી યુટ્યુબ ચેનલ ઉપર જ આપણે આ જે સેમિનાર છે એને કન્ડક્ટ કરવાના છે. બરાબર છે, ચલો નેક્સ્ટ આપણે વાત કરીએ તો આ બધી માહિતી છે ઓલરેડી મેં આપી દીધી હતી આરએમસીની પરીક્ષા માટેની. બીજી ખાસ વાત કે ભાઈ જે રેવન્યુ તલાટી છે એનો સિલેબસ પણ હવે આવી ગયો છે, અભ્યાસક્રમ પણ આવી ગયો છે કે મુખ્ય પરીક્ષા અને તમારી જે પ્રિલિમ્સ છે બંને રહેવાની છે ભાઈ આના અંદર. તો આ કોર્સની અંદર આપણે બંને વસ્તુ કવર કરીએ છીએ માત્ર 1000 રૂપિયામાં. બરાબર છે, જ્યાં તમારી પ્રિલિમ્સ અને મેન્સ બંને આવી જશે. ડેમો લેક્ચર્સ છે, ગણિત અને રિઝનિંગ અને ઇંગ્લિશના ડેમો લેક્ચર્સ તમને બરાબર એ બેચની અંદર મળી જશે. બીજા બધા રેકોર્ડ કરવાના બાકી છે મારા. રાઈટ, કારણ કે એક હતું ઓલું કન્ફ્યુઝન કે યાર મુખ્ય પરીક્ષા અને પ્રિલિમ્સ મતલબ શું છે, પ્રિલિમ્સ ખાલી એક જ પરીક્ષા છે કે 2 પરીક્ષા છે, પણ આપણને ફાઇનલ ખબર પડી ગઈ છે અહીંયા કે ભાઈ 2 પરીક્ષા છે. તો એના પણ ડેમો લેક્ચર તમને મળી જશે. રાઈટ, તો 1000 રૂપિયા કિંમત છે, લાઈફ ટાઈમ વેલિડિટી છે, જ્યાં તમને વિડીયો ક્લાસ છે, ક્લાસ પીડીએફ, ટોપિક ટેસ્ટ, સેક્શનલ ટેસ્ટ, પ્રીવિયસ પેપર, મોક ટેસ્ટ છે અને ઈ બુક છે. તો એ બધું જ તમને બરાબર આના અંદર મળી જાય છે. અચ્છા, બીજી ખાસ વાત કે આ જે કોર્સ છે આના અંદર પ્રિલિમ્સ અને મેન્સ બંને સબ્જેક્ટ છે, મતલબ બંને છે. બરાબર છે, પ્રિલિમ પણ છે અને મેન્સ પણ છે. તો આ કોર્સ છે બરાબર, એના વિડીયો લેક્ચર્સ કઈ રીતે મળશે, જેમ કે મેથ્સ રિઝનિંગ છે એના ક્લાસ અપલોડ થઈ ગયા છે. પછી રિઝનિંગ છે તમારું બરાબર છે, ઇંગ્લિશ છે, ઇંગ્લિશના રેકોર્ડિંગ અત્યારે બરાબર ચાલી રહ્યું છે, તો એ પણ અપડેટ થઈ જશે. ત્યારબાદ તમારા જીકેના ક્લાસ છે કે ભાઈ તમારો લેટ્સ સે પોલિટી છે, બંધારણ છે. તો બંધારણ અને અહીંયા કેવી રીતે ચાલશે કે ભાઈ તમારું પ્રિલિમ્સ અને મુખ્ય પરીક્ષા બંનેને કવર કરશે એ રીતે ચાલશે. બરાબર છે, આના અંદર કોઈ એવી રીતે નહીં હોય કે સર પ્રિલિમ્સના બંધારણ માટે અલગ લેક્ચર છે, મેન્સના બંધારણ માટે અલગ લેક્ચર છે, એવી રીતે નહીં હોય. એક જ કોર્સની અંદર તમારું જે અગર પોલિટી અગર મેં ભણાવવાનું ચાલુ કર્યું, બંધારણ અગર ભણાવવાનું ચાલુ કર્યું, તો અંદર તમારું પ્રિલિમ્સ પણ કવર થશે, મુખ્ય પરીક્ષા પણ કવર થશે. આ કોર્સ જોઈન કરતાં પહેલાં એક વસ્તુ અહીંયા કહી દઉં તમને ખાસ કે જો ડેલી આન્સર રાઇટિંગ કરવાની બરાબર તમે પ્રણ લેતા હો કે સર અમે ડેલી આન્સર રાઇટિંગ કરીશું, તો જ તમે બરાબર આ કોર્સની ખરીદી કરજો. બરાબર, નહીં તો તમે એકચ્યુઅલી તો આ તમે પરીક્ષાએ પાસ નહીં કરી શકો. હવે જે સિલેબસ છે જે પ્રમાણેનો
જો તમે દરરોજની આન્સર રાઇટિંગ ન કરી શકતા હો તો આ પરીક્ષા પાછળ મહેનત કરવાનો બરાબર કંઈ મતલબ જ નથી. બરાબર, ઠીક છે. છેલ્લે પછી 2-3 મહિના બાકી હોય, તમે પ્રિલિમ્સ પરીક્ષા પાસ કરી લીધી, છેલ્લે 2-3 મહિના બાકી હોય મુખ્ય પરીક્ષાને, પછી તમે જો આન્સર રાઇટિંગ કરવા બેસો ને કહો કે ભાઈ વિચાર કરી લો કે ભાઈ એક્ઝામ હું પાસ કરી લઈશ, કંઈ હાથમાં નહીં આવે. એટલે મેઇન ખાસ વાત કે જેવી રીતે યુપીએસસીની અંદર, જીપીએસસીની અંદર બરાબર છે પ્રિપેરેશન કરવામાં આવે છે કે ભાઈ જ્યારે પણ તમે કોઈ સબ્જેક્ટની બરાબર તૈયારી કરો છો, લેટ્સ સે હિસ્ટ્રીની તમે તૈયારી કરી, પોલિટીની તૈયારી કરી, તો ત્યાં પ્રિલિમ્સ પ્લસ મેઇન્સ બંનેની તૈયારી ડે 1 થી સ્ટાર્ટ થશે. આન્સર રાઇટિંગ છે ભાઈ એ ડે 1 થી સ્ટાર્ટ કરી દેવી જોઈએ, કારણ કે તમને ખબર પડે ને કે તમે કેટલા પાણીમાં છો. પછી આપણે આખો અભ્યાસક્રમ પતાવી દો અને આપણને ખબર પડી કે આપણને તો લખતા જ નથી આવડતું, બરાબર, પછી શું હાલત થશે, રાઈટ? એટલે જે પણ વિદ્યાર્થી મિત્ર કે જે લોકોને લખવાની આદત નથી, જે લોકોને લખતા નથી આવડતું, એ લોકોને પણ બરાબર આ કોર્સની અંદર શીખવાડીશ કે કેવી રીતે તમારે લખવાનું છે, શું છે, રાઈટ? તો બધું આના અંદર કવર થશે. ઓકે, બસ બીજું કંઈ છે નહીં. જે આટલી પ્રાઇસમાં મેં મારું બેસ્ટ આપવાનો બરાબર અહીંયા મેં પ્રયત્ન કર્યો છે કે ભાઈ આ બધું આપી દઉં કે ભાઈ જેના કારણે તમારી જે એક્ઝામ છે એ ક્રેક થઈ જાય. એક સાથે આપણે 2 સબ્જેક્ટ છે એ ટાર્ગેટ કરીશું, જેમ કે મેથ્સ રિઝનિંગના તો તમને મળી ગયા છે વિડીયોઝ અંદર. તો ઇંગ્લિશ છે તો ઇંગ્લિશની અંદર તમારી જે ઇંગ્લિશ પ્રિલિમ્સ અને મુખ્ય પરીક્ષા એના પણ લેક્ચર્સ છે એ ચાલુ થઈ જશે. સાથે બીજો જે કોઈ જીકેનો સબ્જેક્ટ છે એ બરાબર એના તમને વિડીયો લેક્ચર્સ છે એ મળતા રહેશે. તો આ રીતનું રહેશે ભાઈ. જેને પણ ખરીદી કરવી હોય, માત્ર 1000 રૂપિયા કિંમત છે, તો તમે બરાબર આની ખરીદી કરી શકો છો. હા, બીજી ખાસ વાત કે બધા સબ્જેક્ટ અહીંયા હું જ ભણાવવાનો છું, રાઈટ? બધા સબ્જેક્ટ છે હું એકલો જ ભણાવું છું. ઓકે, એટલે એ પણ તમે જોઈ લે, કોર્સની ખરીદી બરાબર અહીંયા કરી શકો છો. આ કોન્ટેક્ટ નંબર છે, કોઈ માહિતી મેળવી હોય તો ઓફિસનો આ કોન્ટેક્ટ નંબર છે, ત્યાંથી તમે જાણકારી મેળવી શકો છો. અચ્છા, ગુજરાત ગવર્મેન્ટની અંદર તમારે બીજી બધી ક્લાસ 3ની જે એક્ઝામની તૈયારી કરવી હોય કે ભાઈ સીસી ગ્રુપ એ બી છે, નેક્સ્ટ આવવાની છે, પંચાયત ભરતી છે, કોન્સ્ટેબલની છે ભરતી, પીએસઆઈ કોન્સ્ટેબલ, ફોરેસ્ટ ગાર્ડ, અથવા હાઈકોર્ટની એક્ઝામ છે, કોઈ પણ કોર્સ આવે છે, કોઈ પણ એક્ઝામ આવે છે, ભરતી આવે છે, તો બધાની તૈયારી તમે માત્ર કરી શકો છો બરાબર 2500 રૂપિયામાં. લાઈફ ટાઈમ આની વેલિડિટી છે. આના અંદર આપણે બધું જ આપીએ છીએ, વિડીયો ક્લાસ, ક્લાસ પીડીએફ, ટોપિક ટેસ્ટ, સેક્શનલ ટેસ્ટ, પેપર, મોક ટેસ્ટ, ઈ બુક્સ, આ બધું જ તમને બરાબર આની અંદર મળી જાય છે આ કોર્સની અંદર. તો આ કોર્સની પણ તમે ખરીદી કરી શકો છો. અને કદાચ કોઈ એવો વિદ્યાર્થી છે કે સર હું તો એસએસસી, રેલવે, બેન્કિંગ બધી પરીક્ષાની તૈયારી કરી શકું છું, કરું છું, તો મતલબ કરવી છે, તો તમે એના માટે બરાબર આ કોર્સ ખરીદી કરી શકો છો. ઓલ ઇન વન કોમ્બો કોર્સ છે, 7500 રૂપિયાની કિંમત છે, લાઈફ ટાઈમ વેલિડિટી છે. અને આની અંદર તમને શું મળશે કે વિડીયો લેક્ચર્સ છે, ક્લાસ પીડીએફ, ટોપિક ટેસ્ટ, બધું સેક્શનલ ટેસ્ટ, પેપર, મોક ટેસ્ટ, આ બધું તમને આના અંદર મળી જશે. ગુજરાતી અને હિન્દી, જો જે કોર્સ ગુજરાતી ભાષામાં આવશે આની અંદર, જે એક્ઝામ ગુજરાતીમાં આવે છે ગુજરાતીમાં તમને મળી જશે, જે હિન્દી ઇંગ્લિશમાં આવે છે હિન્દી ઇંગ્લિશમાં મળશે. ખાસ કરી બેન્કિંગની અંદર શું હોય છે, એક તો એસએસસી સીજીએલ હિન્દી ઇંગ્લિશમાં આવે છે, તો સીજીએલની જે પ્રિપેરેશન છે તમે હિન્દી ઇંગ્લિશમાં તમને વિડીયોઝ એના લેક્ચર્સ મળશે. અને બેન્કિંગમાં છે, બેન્કિંગ પીઓની હોય છે ભરતીઓ, તો એના અંદર શું હોય છે કે ભાઈ હિન્દી ઇંગ્લિશમાં હોય છે, તો એ હિન્દી ઇંગ્લિશમાં, બાકી ગુજરાતીમાં તમને બરાબર બધું મળી જશે. જેને પણ ખરીદી કરવી હોય તો કોન્ટેક્ટ નંબર છે આપણો, એ કોન્ટેક્ટ નંબર ઉપર કોલ કરીને માહિતી મેળવી શકે છે. ઓફિસનો નંબર છે મારો આ. બીજી ખાસ વાત કે ભાઈ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. આ એપ્લિકેશન ઉપરથી તમે આ જે બધા કોર્સિસ છે એની ખરીદી કરી શકો છો. પેડ કોર્સમાં તમને અહીંયા મળી જશે. વિડીયો ગમે તો ભાઈ લાઇક કરી દો, શેર કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અને કોઈ ડાઉટ હોય તો ભાઈ તમે શું કરી શકો યાર, કમેન્ટ કરી શકો છો. તો મળીએ છીએ બીજા ક્લાસમાં. બાય ઓલ ઓફ યુ, સી યુ ઓલ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, બાય.